બુલેટિનમાં વાત કરીશું મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યો છે એ યુદ્ધનો અંત ક્યારે? છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ મિડલ ઇસ્ટ આખું ભડકે બળી રહ્યું છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આજે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ માત્ર 3 દેશો પૂરતું નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્રના પાયા ડગમગી ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. અત્યાર સુધી ટ્રમ્પ કે જે એવું કહેતા હતા કે અમે આર્થિક રીતે ખૂબ જ મજબૂત અને ખૂબ જ સદ્ધર છીએ, પરંતુ હવે જે ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી, મિસાઇલ અટેક, આ બધા હુમલા પાછળ ખૂબ મોંઘા જે યુદ્ધ શસ્ત્રો અમેરિકાએ વાપર્યા છે સામે ઈરાન કે જે પોતાના સસ્તા અને ખૂબ વધારે મિસાઇલો એક બાદ એક છોડી રહ્યા છે, ડ્રોન મિસાઇલથી હુમલો કરી રહ્યા છે, ત્યારે બંનેની વચ્ચે ક્યાંક અમેરિકા હવે નબળું પડ્યું છે. ક્યાંક અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ એવું કહી રહ્યા છે કે શાંતિ કરાર, હવે આ યુદ્ધનો અંત આવે એ માટે વિચારણા ચાલી રહી છે કેટલાય દિવસોથી. તો હવે એના લઈને કેટલીક શરતો મૂકવામાં આવી છે, કારણ કે આખું વિશ્વ એક જ વાત ઈચ્છી રહ્યું છે કે આ યુદ્ધ વિરામનો અંત આવે. નાનકડા દેશના એક નાનકડા ગામથી લઈ અને આખા વિશ્વ સુધી આ યુદ્ધની અસરો પહોંચી રહી છે. ત્યારે એ જે શાંતિ કરાર છે, યુદ્ધ વિરામનો અંત ક્યારે, આ સવાલનો જવાબ જાણીશું. કેટલાક ગ્રાફિક્સના માધ્યમથી, એઆઈના માધ્યમથી આ ગ્રાફિક્સ બનાવ્યા છે. અશક્ય શાંતિ કરાર, ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ વિરામની વાત કરવામાં આવી રહી છે એ યુદ્ધ વિરામની વાતોની કેટલીક શરતો છે. સૌથી પહેલા અમેરિકાએ કેટલીક શરતો મૂકી છે. સામે ઈરાન પણ એક રીતે મજબૂતાઈથી જવાબ આપી રહ્યું છે. ઈરાને પણ કહ્યું કે અમે પણ કેટલીક અમારી શરતો આમાં મૂકીશું. હવે બંને દેશો વચ્ચેની શરતો શું છે, શું આ વસ્તુ પોસિબલ છે કે કેમ, આ તમામ વસ્તુ, તમામ મુદ્દા પર આપણે જોઈશું. તો ઇસ્લામાબાદ મંત્રણા અને 15 મુદ્દાનો પ્લાન કે જે ભૌગોલિક રાજકીય મડાગાંઠોમાં ક્યાંક ને ક્યાંક ફસાયેલો છે, શું છે એ પ્લાન એકવાર સમજીશું. શાંતિ માટેનો જે નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે અમેરિકાની જે હાલત છે, ઇઝરાયલ તરફથી સપોર્ટ તો ખરી પરંતુ સામે વર્તમાન પૃષ્ઠભૂમિ, એ જે પ્લાન છે એને સમજીએ એકવાર. સ્ટેપ 1 છે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ. ટ્રમ્પે અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે ઈરાન સાથે શાંતિપૂર્ણ રીતે વાટાઘાટો ચાલી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વાત, આ યુદ્ધનો અંત આવી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે મધ્ય પૂર્વમાં હવે યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે, કારણ કે ઈરાનની જે મિસાઇલ ટેકનોલોજી છે એ ખૂબ ઝડપથી ઉત્પાદન કરી શકાય અને એક સામટી લાવી શકાય. એ આખું યુદ્ધ એ રીતે લડે છે. આ તરફ ખૂબ જ મોંઘી, એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકાને એ તમામ વસ્તુ મોંઘું પડી રહ્યું છે, એટલે હવે ટ્રમ્પ ઈચ્છી રહ્યા છે. સ્ટેપ 2, પાકિસ્તાનમાં તેને લઈને મંત્રણા કરવામાં આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ કે જેઓ શાંતિ મંત્રણા માટે ત્યાં પહોંચ્યા છે પાકિસ્તાન, અને ઈરાની અધિકારીઓ પણ ઇસ્લામાબાદ પહોંચી રહ્યા છે. ત્રીજી વાત છે 1 મહિનાનો યુદ્ધ વિરામ. ગાઝા અને લેબનોનના મોડેલ આધારિત 1 મહિનાના યુદ્ધ વિરામ માટે મિકેનિઝમ તૈયાર કરવામાં આવી રહી છે. ઈરાનને જેટલા હિઝબુલ્લાહ, ગાઝા તમામ લોકો સપોર્ટ કરી રહ્યા છે, ક્યાંક અમેરિકા તેને પણ ના કહી રહ્યું છે કે આ કોઈનો સપોર્ટ ન જોઈએ. આ તમામ મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે. હવે અમેરિકા અને ઇઝરાયલનું જે 15 મુદ્દાનો બ્લુ પ્રિન્ટ આખી છે, એને 3 મુદ્દાના માધ્યમથી જો સમજીએ તો વાત કંઈક આવી છે. અમેરિકાનો આખો એક્શન પ્લાન શું રહેવાનો છે, તો એમાં પિલર 1 પર જો ધ્યાન આપીએ તો પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આખું યુદ્ધ જેના પર લડાઈ રહ્યું છે એ વાતને અહીંયા મૂકવામાં આવી છે. નાતાન્ઝ, ઇસ્ફહાન અને ફોર્ડોવ સાઇટ્સ નષ્ટ કરવી, સાથે જ્યાં જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે એને નષ્ટ કરી દેવું, અને સંવર્ધિત યુરેનિયમ કે જેને IAEA ને સોંપી દેવું અને સંપૂર્ણ તપાસની મંજૂરી પણ એમને આપી દેવી. આ અમેરિકા ઇઝરાયલની પહેલી શરત છે. બીજી વાત, પ્રાદેશિક સૈન્ય નિયંત્રણ. પ્રોક્સી સંગઠનો જે છે, જે ઈરાનને મદદ કરી રહ્યા છે, તમામ પ્રોક્સી સંગઠનોને ફંડિંગ અને હથિયારો આપવાનું બંધ કરી દેવું ઈરાનને, અને બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ સંરક્ષણ પૂરતો જ સીમિત કરવો, તેમની સમાધાની સંરક્ષણ પૂરતો આ તમામ વસ્તુ સીમિત કરવું. આર્થિક પ્રોત્સાહનની વાત કરીએ તો ઈરાન પરના તમામ પ્રતિબંધો હટાવવાની વાત કરવામાં આવી છે, અને બુશહેરમાં નાગરિક પરમાણુ કાર્યક્રમના વિકાસ જે થઈ રહ્યો છે એ વિકાસને સમર્થન આપવાની પણ માંગ છે.
હવે ઈરાન જેટલી અમેરિકાએ અત્યાર સુધી શરતો મૂકી છે, હવે સામે ઈરાનની પણ કેટલીક વળતી શરતો છે. ઈરાનની શરતો શું છે? તો સંપૂર્ણ સાર્વભૌમત્વની વાત ઈરાન કરી રહ્યું છે. બેલિસ્ટિક મિસાઇલના નિર્માણ અને રેન્જ પર કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં મૂકવામાં આવે અને ઈરાન પર કોઈ યુદ્ધ લાદવાની ન નહીં અને સુરક્ષા ગેરંટી પણ. કારણ કે અત્યારે જે યુદ્ધ છે, આગામી સમયમાં આ તમામ વાતો વાટઘાટ થઈ ગઈ અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન લાદવામાં આવે, આ તેમની એક શરત છે. પ્રાદેશિક વર્ચસ્વની પણ વાત કરી છે. હવે પર્શિયન ગલ્ફ અને પશ્ચિમ એશિયામાંથી અમેરિકા સૈન્યની સંપૂર્ણ વાપસી, કારણ કે જે આખો જે હોર્મુઝ સ્ટ્રેટ પર ક્યાંક ક્યાંક અમેરિકાએ પોતાના બેઝ મૂકી દીધા છે, એ બેઝને હટાવી દેવામાં આવે. ઈરાનની એ માંગ છે. લેબનોનમાં હિઝબુલ્લાહનું રક્ષણ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ટેક્સ ઉઘરાવવાનો અધિકાર માંગવામાં આવી રહ્યા છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ત્યાં ઈરાન નજીકથી અને ત્યાં ઈરાન એ સ્ટ્રેટ પર પોતાનો અધિકાર રાખશે. આ માંગણી ઈરાને કરી છે. આર્થિક વળતર અને કેટલીક શરતો પણ. તો તમામ પ્રતિબંધોનું તાત્કાલિક અંત આવે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા યુદ્ધના નુકસાન પેટે અબજો જે રૂપિયા છે, ડોલર છે, એનું આર્થિક વળતર આપવામાં આવે. આ તમામ વાતો ઈરાનની શરતો છે. એટલે સમાધાન આ રીતે જોવા જઈએ તો અમેરિકા જે રીતે 15 મુદ્દાની વાત કરી રહ્યું છે, સામે ઈરાને જે તમામ મુદ્દાઓ મૂક્યા છે, ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ અશક્ય લાગી રહી છે. કેવી રીતે એ પણ એક ચાર્ટના માધ્યમથી સમજીશું. હવે મુદ્દામાં જો પહેલી વાત કરવામાં આવે તો સૌથી પહેલા સૈન્ય હાજરીની વાત કરવામાં આવી છે. તો સૈન્ય હાજરી મધ્ય પૂર્વમાં જે બેઝ છે એ બેઝ જાળવી રાખવાની વાત છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના જે બેઝ છે એને અમેરિકા અને ઇઝરાયલ કે જેમને જાળવી રાખવા છે. હવે ઈરાન ત્યાં કહી રહ્યું છે કે તમામ અમેરિકી બેઝ કે જેને બંધ કરી દેવા, એ બેઝને ત્યાંથી હટાવી દેવાની વાત છે. અને આખરે સાથી દેશોની સુરક્ષા વિરુદ્ધ ઈરાનનું પ્રાદેશિક વર્ચસ્વ એ જેટલા વિસ્તારો છે ત્યાં આવી જશે. બીજા મુદ્દો સમજીએ. પ્રોક્સી હિઝબુલ્લાહ જેટલા સંગઠનો છે એમનો ક્યાંક ને ક્યાંક આમાં હાથ છે, અથવા તો જે બેક સપોર્ટ મળી રહ્યો છે એના પર યુએસ ઇઝરાયલ કહી રહ્યું છે કે આ વાતને લઈને સંપૂર્ણ ખાત્મો આવવો જોઈએ, પરંતુ ઈરાન એવું કહી રહ્યું છે કે ઇઝરાયેલી હુમલાથી સંપૂર્ણ રક્ષણ અમને મળવું જોઈએ, એટલા માટે બેક સપોર્ટ એ હાથ ત્યાં રહેશે. હવે ઇઝરાયલનું યુદ્ધ લક્ષ્ય વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ઈરાનની આ વાતને લઈને ઢાલ છે. એ પણ એક મહત્વની વાત. ત્યારબાદ મિસાઇલોની જો વાત કરવામાં આવે, મિસાઇલ પ્રોડક્શનની વાત, માત્ર સંરક્ષણ પૂરતી જ ઈરાને પોતાની મિસાઇલો સીમિત કરી દેવી જોઈએ, આ વાત યુએસ ઇઝરાયલ કહી રહ્યું છે. પરંતુ હવે સામે પોતાની વાતને લઈને અમર્યાદિત રેન્જ અને ઉત્પાદનની વાત કે જે ઈરાન કહી રહ્યું છે. એટલે ટ્રમ્પનું જે મૂળ યુદ્ધનું કારણ છે એ વિરુદ્ધ ઈરાનની સૌથી મોટી આ એક તાકાત સમાન સાબિત થઈ શકે છે. મહત્વની વાત, વેપાર, હોર્મુઝ સ્ટ્રેટનો આખો જે માર્ગ છે સંપૂર્ણપણે મુક્ત વાહન વ્યવહાર કરવામાં આવે, કારણ કે આખા વિશ્વના 20%થી વધારે અહીંયા આખો વેપાર થઈ રહ્યો છે. એટલે અમેરિકા અને યુએસ ઇઝરાયલ કહી રહ્યું છે કે આ જે માર્ગ છે એને તમામ દેશો માટે ખુલ્લો મૂકી દેવામાં આવે, જ્યારે હવે ઈરાન કહી રહ્યું છે કે સુએઝ નહેરમાં જેવી રીતે ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે એ જ રીતે અહીંયા ટેક્સ અને એનું નિયંત્રણ પણ અમને આપવામાં આવે. એટલે વૈશ્વિક તેલના ભાવ કે ક્યાંક વધી શકે, 105 બેરલથી લઈ અને 200 સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરમાણુની વાત કરીએ, સાઇટ્સ નષ્ટ કરવાનું કહી રહ્યું છે અને શરણાગતિનો હાલ ઈરાન સંપૂર્ણપણે ઇનકાર કરી રહ્યો છે. એટલે ઇઝરાયલ યુરેનની સંવર્ધનની સહેજ પણ છૂટ સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે આ તમામ મુદ્દા, શરતો ક્યાંક ને ક્યાંક અશક્ય દેખાઈ રહી છે. હવે વૈશ્વિક અર્થતંત્રની જે નસ છે આખી, એના પર જો નજર કરીએ, આ જળમાર્ગ કોઈ પણ અવરોધ વિના સંપૂર્ણપણે ખુલ્લો રહેવો જોઈએ. હોર્મુઝ સ્ટ્રેટની વાત કરવામાં આવે છે, કારણ કે આ જે જગ્યા છે ત્યાંથી દેશના, વિશ્વના 20% જેટલા જહાજો અહીંયાથી પસાર થાય છે અને 20% ક્રૂડ ઓઇલનો વેપાર આ માર્ગે થાય છે. જ્યાં ઈરાન, અમેરિકા કહી રહ્યું છે કે સંપૂર્ણપણે તમામ માટે ખુલ્લો મૂકવામાં આવે. ઈરાન કહી રહ્યું છે કે સુએઝમાં જેવી રીતે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એવી જ રીતે ટેક્સ આ નહેર પરથી પણ ઉઘરાવવામાં આવશે. ઈરાનની રક્ષણાત્મક આખી ઢાલ શું છે, ઈરાનની શું મજબૂતી છે? તો ઇઝરાયલ આ પ્રોક્સી સંગઠનોનો સંપૂર્ણ ખાત્મો કરવા માંગે છે, જેથી ઇઝરાયલની સરહદો સુરક્ષિત રહે. અને આ તરફ ઈરાનની શરતો છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામેના તમામ હુમલાઓને તાત્કાલિક રોકવામાં આવે અને હિઝબુલ્લાહ અને અન્ય પ્રોક્સી સંગઠનો છે એ તમામ હુમલાઓને રોકવામાં આવે, એ વાત છે. ત્યારબાદ ઈરાનનું આખું જે બ્રહ્માસ્ત્ર છે એ બેલિસ્ટિક મિસાઇલ ઈરાનનું બ્રહ્માસ્ત્ર છે. હવે બેલિસ્ટિક મિસાઇલ એ પ્રોગ્રામને માત્ર રક્ષણાત્મક હેતુ માટે સીમિત કરવાની વાત છે. ઈરાને કોઈ પણ વાટાઘાટો વિના આ નિર્માણ પોતાનું ચાલુ રાખશે, એમાં કોઈ પણનું કંટ્રોલ ઈરાનને ચાલશે નહીં, એવી વાત હાલ ઈરાન કરી રહ્યું છે. ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યું, તેનું મુખ્ય કારણ બેલિસ્ટિક મિસાઇલનો ખતરો હતો. અમેરિકા, ઇઝરાયલ અને આ મિસાઇલોની વિનાશક ક્ષમતાઓથી સંપૂર્ણ છે. તો આ તમામ એ મહત્વના કારણો છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ ડીલ અશક્ય લાગી રહી છે. અને ત્યારબાદ હવે બુલેટિનમાં અન્ય મહત્વના